કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો કેટીસી ફિક્સ ગુરુમાં આપનું સ્વાગત છે. લાસ્ટ 6 વિડિયોની અંદર આપણે જોયું કે વિદ્યુત ભાર અને એની માહિતી, વિદ્યુત પ્રેરિત કરવાની માહિતી, એના પછી કે કુલમ્બનો નિયમ, સદિશ સ્વરૂપ, અદિશ સ્વરૂપ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને સંપાતમાનનો સિદ્ધાંત. તો આટલા ટોપિક્સ આપણે જોઈ ગયા છે અને એક્ઝામ્પલ પણ જોયા. હવે નવો એક ટોપિક છે જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સની વાત કરીએ તો ફ્લક્સ કોને કહેવાય? તો માની લો કે કોઈ એક ક્ષેત્રફળ ધરાવતી વસ્તુ છે, બરાબર, કે ચોરસ છે કે ગોળ છે કે ત્રિકોણ છે, ગમે તે મૂળ એની બે સપાટી હોવી એની બે આમ ધરાવતો હોવું જોઈએ, એટલે કે પૃષ્ઠ હોવું જોઈએ, સપાટી હોવી જોઈએ. કે જો કોઈ પણ પદાર્થ જે છે એની જે સપાટી છે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, ઠીક છે, પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, જેને બોલવામાં આવશે ફ્લક્સ. ફ્લક્સ આપણી પાસે સ્ટાન્ડર્ડ 12 ની અંદર આપણે બે ફ્લક્સ ભણવાના છે, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ. હવે ફ્લક્સની સંજ્ઞા શું આવે મિત્રો? તો ફ્લક્સની સંજ્ઞા આવશે ભાઈ ફાઈ, બરાબર. ગોળ મેંડું કરીને એની ઉપર ઊભી લીટી કરવાની રહેશે, ગોળ મીંડું કરીને ઊભી લીટી કરવાની રહેશે, જેની સંજ્ઞા થઈ ગઈ ફ્લક્સની. તો ફ્લક્સ કોને કહેવામાં આવશે એની પહેલા આપણે ચલો જોઈએ કે ક્ષેત્રફળ. અત્યાર સુધી આપણે ક્ષેત્રફળ જ જોયું છે, પણ હવે ધોરણ 12 ની અંદર પ્રવેશ કર્યો છે, માટે ક્ષેત્રફળ નહીં પણ ક્ષેત્રફળ સદિશ આપણે બોલશું અહીંયા. ઠીક છે, શું બોલવાનું છે કે ક્ષેત્રફળ સદિશ કોને કહેવામાં આવે. ચલો તો જોઈએ કે હવે ધારો કે XYZ અક્ષની અંદર આ રીતે A અને B લંબાઈનું એક ચોરસ છે. હવે કયા સમતલમાં છે? તો y અને x સમતલની અંદર છે. હવે આપણને ખબર છે કે આ જે એરિયા છે, ચલો આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આનું ક્ષેત્રફળ છે a b. બધાને ખબર છે કે આનું ક્ષેત્રફળ હશે a b. હા, પણ આ એક સદિશ રાશિ છે, તો આનું ક્ષેત્રફળ કઈ રીતના લઈશું? તો a ક્રોસ b, a ક્રોસ b, જ્યાં a જે છે એ j કેપ, b જે છે એ x એટલે કે i કેપ. તો આપણે જોઈએ કે j ક્રોસ i બરાબર માઈનસ k થશે. તેનો મતલબ એમ કે જે એરિયા જે છે એને આપણે શું બોલીએ છીએ? સદિશ બોલીએ છીએ. હવે ધારો કે કોઈ પણ સપાટી છે, માન લો આ સપાટી છે, તો આનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે? જોઈ લો કે આનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ છે. તો જે સપાટી છે ને લંબ બહાર આવતી દિશામાં, જે સપાટી છે અને લંબ બહાર આવતી દિશામાં, અથવા તો આ બાજુ પણ હોઈ શકે. એવું નહીં કે એક જ બાજુ હશે આનો ક્ષેત્રફળ સદિશ, કે સપાટી છે, માત્ર એક જ સપાટી છે, તો આનો ક્ષેત્રફળ સદિશ બંને દિશામાં આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો આનો ક્ષેત્રફળ સદિશ આપણે કહી શકીએ કે માઈનસ k તો ખરી જ, કે આ બાજુ માઈનસ k તો ખરી જ છે, બરાબર, પણ પ્લસ k પણ હોઈ શકે. એવું નહીં કે માઈનસ k જ હશે, તો આનો ક્ષેત્રફળ સદિશ આપણે પ્લસ k પણ લઈ શકીએ, ab k કેપ. ઠીક છે, તો એનો મતલબ કે આનો ક્ષેત્રફળ સદિશ જે છે અહીંયા બહારની દિશામાં ક્યાં તો આ બાજુ દિશામાં જતો હોવો જોઈએ, કે લંબ દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ હશે. તો આ થઈ ક્ષેત્રફળ સદિશની વાત. ઠીક છે, આ થઈ ક્ષેત્રફળ સદિશની વાત. તો આ તો આપણે આની વાત કરી કે ખાલી એક જ સમતલની વાત કરી. ધારો કે આ રીતનું સમતલ હોત તો શું કર્યા હતા આપણે? માની લો કે આ રીતનું સમતલ છે, તો આ સમતલમાં કઈ રીતના ક્ષેત્રફળ સદિશ આપણે ગણશું? આકૃતિ દોરતા ઓછી ફાવે છે ભાઈ, જોઈ લેજો. આકૃતિ આપણને ફાવતી નથી, નહીં આવતી x y અને z. તો આનો ક્ષેત્રફળ સદિશ કે આ કેવી છે કે બંધ આકૃતિ છે, તો હંમેશા ધ્યાન રાખવાનું કે બંધ આકૃતિની અંદર હંમેશા જે ક્ષેત્રફળ સદિશ છે બહારની દિશામાં જશે. આપણે એક જ દિશામાં લઈશું, બહારની દિશામાં. ચલો જોઈએ કે આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે. કે આનો ક્ષેત્રફળ સદિશ આ રીતે બહારની દિશામાં છે. આનો ક્ષેત્રફળ સદિશ, તો આનો ક્ષેત્રફળ સદિશ આ રીતે બહારની દિશામાં. આ નીચેનો ક્ષેત્રફળ સદિશની વાત કરીએ તો નીચેનો જે ક્ષેત્રફળ સદિશ છે નીચે બહારની દિશામાં. આનો જે ક્ષેત્રફળ સદિશ છે એ આ દિશામાં.
આ આગળનો એક ક્ષેત્રફળ સદિશ છે બહારની દિશામાં અને પાછળનો એક ક્ષેત્રફળ સદિશ છે એ પાછળ બહારની દિશામાં છે એટલે આનો મતલબ કે કોઈ બંધ આકૃતિ હશે તો એનો ક્ષેત્રફળ સદિશ આપણે બહારની દિશામાં લેશું જેમ કે આપણે ગોળો દોરીએ ગોળો બરાબર જો ગોળો છે તો ગોળાનો ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં આવશે કે બહારની દિશામાં ત્રિજ્યાવર્તી બહારની દિશામાં આપણે દોરશું જો નળાકાર છે તો નળાકારની કુલ કેટલી સપાટી ભાઈ તો નળાકારની કુલ 3 સપાટી એક વક્રાકાર સપાટી અને બે વર્તુળાકાર સપાટી તો બે વર્તુળાકાર સપાટીમાં બહારની દિશામાં અને આ વક્રાકાર સપાટીમાં કઈ દિશામાં ત્રિજ્યાવર્તી બહારની દિશામાં ઠીક છે તો આ બધા આપણે દોર્યા ક્ષેત્રફળ સદિશો છે ઠીક છે તો બંધ આકૃતિમાં હંમેશા ધ્યાન રાખવાનું કે બંધ આકૃતિમાં ક્ષેત્રફળ સદિશ જે છે એ હંમેશા સપાટીને લંબ બહારની દિશામાં જ હોય ઠીક છે તો આ થઈ આપણે ક્ષેત્રફળ સદિશની વાતો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે વિદ્યુત ફ્લક્સની વાત કરવાની છે તો વિદ્યુત ફ્લક્સની પહેલા વ્યાખ્યા લખીએ કે વિદ્યુત ફ્લક્સ કોને કહીશું કે ક્ષેત્રફળ દીઠ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે ફ્લક્સ કહેવાય ઠીક છે શું ફરીથી કે ક્ષેત્રફળ દીઠ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ તો માની લઈએ તો આ એનો મતલબ એમ કે જે વિદ્યુત ફ્લક્સ છે એક તો ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે અને બીજું કોની ઉપર આધાર રાખશે વિદ્યુત ક્ષેત્ર ઉપર પણ સાલું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સના વ્યસ્ત પ્રમાણમાં કે સમપ્રમાણમાં ક્ષેત્રફળના સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં એ કઈ રીતના જોઈશું ચલો મેળવી લઈએ કે માની લો કે બંને સરખા ક્ષેત્રફળ ધરાવતી આપણે સપાટી દોરીએ કે બંનેના ક્ષેત્રફળ કેવા છે સરખા છે કે આનું ક્ષેત્રફળ પણ a આનું ક્ષેત્રફળ પણ a બરાબર ચલો આનું ક્ષેત્રફળ સદિશ ધારો કે આ બહારની દિશામાં આપણે દોરી દઈએ બંનેના ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં છે બરાબર ધ્યાન રાખજો કે બંનેનું ક્ષેત્રફળ કેવું છે સરખું છે હવે આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓમાં જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ક્યારે કહેવાય કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવો બહુ જ નજીક હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહુ છૂટી છવાઈ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય નિર્બળ હોય તો આપણે ચલો એકમાં નિર્બળ દોરીએ એકમાં પ્રબળ દોરીએ ચલો હવે અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહુ છૂટી છવાઈ દોરું છું બરાબર તો આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે નિર્બળ છે જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હું પ્રબળ દોરું બરાબર કે આ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે પ્રબળ છે કેમ કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ છે જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે છૂટી છવાઈ છે તો અહીંયા આ ક્ષેત્રફળમાં કેટલી ક્ષેત્ર રેખાઓ જાય છે તો 2 કેટલી ક્ષેત્ર રેખા જાય છે તો 2 તો એનો મતલબ કે આ જે ફ્લક્સ છે એ એનું 2 થશે કારણ કે ક્ષેત્રફળ દીઠ 2 ક્ષેત્ર રેખાઓ ગઈ જોઈ લો ક્ષેત્રફળ દીઠ પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે 2 જ ક્ષેત્ર રેખાઓ ગઈ તો ફ્લક્સ એનું કેટલું 2 જ્યારે અહીંયા કેટલું ફ્લક્સ જાય છે 1 2 3 અને 4 ક્ષેત્ર રેખાઓ જાય છે તો આનું ફ્લક્સ કેટલું ગણશું આપણે કેટલું ગણશું તો આનું જે ફ્લક્સ છે એ આપણે 4 ગણી લઈએ તો એનો મતલબ એમ કે જેમ ચલો આ કેવું છે નબળું જ્યારે આ કેવું છે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે તો એનો મતલબ કે જેમ વિદ્યુત ક્ષેત્ર વધારીએ છીએ આપણે વધારીએ છીએ એમ ફ્લક્સની અંદર પણ વધારો થાય છે તો એનો મતલબ એમ કે ફ્લક્સ ચલે છે વિદ્યુત ક્ષેત્ર E કે ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર રેખાની સમપ્રમાણમાં છે હવે ચલો માની લો કે ક્ષેત્ર આની આ જ ક્ષેત્ર રેખાઓ છે પણ હું ક્ષેત્રફળ ધારો કે વધારી દઉં છું કેનું ક્ષેત્રફળ મેં વધારી દીધું બરાબર કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા આની આ કે ક્ષેત્ર જેવું અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર એવું ને હું અહીંયા લઉં છું કે બંનેમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે 6 લાઈન દોરું છું બરાબર ચલો વધારે દોરીએ કે આ બંને વિદ્યુત ક્ષેત્ર સરખા છે પણ અહીંયા ક્ષેત્રફળ ઓછું છે જ્યારે અહીંયા ક્ષેત્રફળ કેવું છે વધારે છે બરાબર અહીંયા ક્ષેત્રફળ વધુ છે તો અહીંયા ક્ષેત્રફળ જુઓ અહીંયા ક્ષેત્રફળ ઓછું કેટલી ક્ષેત્ર રેખાઓ જાય છે 1 2 3 4 તો ફ્લક્સ આનું 4 ગણીએ અહીંયા ક્ષેત્ર રેખાઓ કેટલી જાય છે 1 2 3
1 2 3 4 5 6 6 ક્ષેત્ર રેખાઓ જાય છે તો આનું ફ્લક્સ કેટલું ગણશું આપણે 6 તો એનો મતલબ એમ કે ક્ષેત્રફળ વધારીએ તો ફ્લક્સમાં પણ વધારો થાય તો ફ્લક્સ એક ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે હવે જુઓ કે ફ્લક્સ કેવી રાશિ છે તો ફ્લક્સ એ અદિશ રાશિ છે તો હું બંનેને ભેગા કરું તો ફ્લક્સ phi બરાબર E into A હવે અહીંયામાં ડોટ ગુણાકાર કરવો કે ક્રોસ ગુણાકાર કરવો જો ડોટ ગુણાકાર કરીશ તો જ મને અહીંયા અદિશ મળશે જો ક્રોસ કરીશ તો મને અહીંયા સદિશ મળશે આનો મતલબ કે અહીંયામાં ડોટ ગુણાકાર કરવો પડે એટલે કે EA cos θ થશે ઠીક છે ચલો હવે જોઈ પણ લઈએ શું આ સાચું છે કે EA cos ઘટક જ આવશે જેમ આપણે કાર્યમાં મેળવ્યું હતું કે સ્થાનાંતર થાય છે એ બળના કયા ઘટકના આભારી છે તો સેમ ટુ સેમ અહીંયા પણ જોઈએ કે ચલો અહીંયા એક ક્ષેત્રફળ છે એનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં લઈએ આપણે A એરિયા વેક્ટર કે આ દિશામાં લઈએ છીએ અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં જાય છે E કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે અને અહીંયા ખૂણો થીટા છે તો આના ઘટક જોઈએ તો આના ઘટક એક અહીંયા આવશે E cos θ અને બીજો ઘટક અહીંયા હશે E sin θ બરાબર તમે વિચારો હવે કે અહીંયાનો જે ઘટક હશે હવે તમે વિચારો કે હું આને આ ક્ષેત્ર રેખા છે અને આ ક્ષેત્રફળ છે તો એને અહીંયાથી પસાર કરાવું તો જ પસાર થશે પણ જો હું અહીંયાથી પસાર કરાવું છું તમે વિચારો કે અહીંયાથી જો હું પસાર કરાવીશ તો એ પસાર થશે નહીં આનો મતલબ કે જે ક્ષેત્રફળ સદિશ છે એને લંબ ક્ષેત્ર રેખા જતી નથી પણ જો ક્ષેત્રફળ સદિશને સમાંતર ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ જ જશે તો એનો મતલબ એમ કે અહીંયા ફ્લક્સમાં કોણ કામમાં આવે છે કે E sin θ કે E cos θ તો E cos θ કામમાં આવે છે એનો મતલબ કે જે એરિયા છે જે ક્ષેત્રફળ છે એનો E cos θ સાથે આપણે ગુણાકાર કરવો પડશે મળી ગયું સૂત્ર કે phi = EA cos θ ઠીક છે હવે આપણે થોડી ગણતરી કરીએ બરાબર સૌથી પહેલા આનો એકમ જોઈએ કે ફ્લક્સ phi બરાબર સૂત્ર થયું આપણું EA cos θ E ડોટ સદિશ A તો આનો એકમ શું થશે તો આનો એકમ થશે વિદ્યુત ફ્લક્સનો એકમ છે ન્યૂટન પર કુલમ્બ અને એરિયાનો એકમ મીટર સ્ક્વેર એટલે આનો એકમ થયો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ અને બીજો પણ આનો એકમ છે બીજો એકમ છે વેબર બીજો કયો એકમ છે તો આનો એકમ છે બીજો વેબર હવે એનું પારિમાણિક સૂત્ર શું થશે તો એનું પારિમાણિક સૂત્ર શું થશે તમે વિચારો કે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર m1 l1 t - 2 કુલમ્બનું a1 t1 અને મીટર સ્ક્વેરનું l2 થશે તો આખું પારિમાણિક સૂત્ર જોઈએ પારિમાણિક સૂત્ર શું થાય ગણ લો m1 l1 l2 એટલે l ની 3 ઘાત t ની જોઈએ તો t1 ઉપર ગયા તો માઈનસ થયું તો -3 ઘાત અને a ની -1 ઘાત તો 13 31 તો ફ્લક્સનું પારિમાણિક સૂત્ર થશે 13 31 તો ફ્લક્સની વાત થઈ હવે ફ્લક્સના બે કિસ્સા જોઈએ કે વિદ્યુત ફ્લક્સના બે કિસ્સા જોઈએ જો હવે કિસ્સા તો આપણે હમણાં જ કીધા કે ધારો કે આનું ક્ષેત્રફળ છે πr² માન લો એનું ક્ષેત્રફળ છે πr² તો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે ઉપરની દિશામાં a બરાબર હવે હું જે ક્ષેત્ર રેખાઓ છે એ આ દિશામાં જાય છે x દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ x દિશામાં છે તો બંને વચ્ચે ખૂણો કેટલાનો થયો 90 ડિગ્રી તો વિદ્યુત ક્ષેત્ર અને એરિયા વેક્ટર એટલે કે ક્ષેત્રફળ સદિશ બંને જો લંબ દિશામાં હશે તો આપણું ફ્લક્સ કેટલું થશે તો ફ્લક્સ phi બરાબર EA cos 90 તો cos 90 ની કિંમત કેટલી તો cos 90 ની કિંમત 0 એનો મતલબ કે ફ્લક્સ થઈ ગયું 0 મેં તમને હમણાં જ કીધું કે આ જે ક્ષેત્રફળ છે અને આ જે ક્ષેત્રફળ સદિશ છે જો એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવશે તો વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ ગણાશે જો 90 અંશના ખૂણામાં જશે તો આ જે હોલ છે એમાંથી આ ક્ષેત્રફળ રેખા તો પસાર થવાની નથી એટલે ફ્લક્સ ટોટલી 0 છે તો બસ એની જ વસ્તુ અહીંયા થઈ હવે મહત્તમ ક્યારે આવે કે એરિયા વેક્ટર આ બાજુ છે
અને વિદ્યુત ક્ષેત્ર પણ આ બાજુ છે. બંને વચ્ચે ખૂણો કેટલો? તો બંને વચ્ચે ખૂણો 0. તો મેક્સિમમ ફ્લક્સ બરાબર Ea cos 0. cos 0 ની કિંમત 1 એટલે કે E * A બરાબર. અને A ની કિંમત આપણે πr² મૂકી શકીએ, E ની કિંમત જે આપી હોય એ મૂકી શકીએ. તો આ થઈ આખી વિદ્યુત ફ્લક્સની વાત. ઠીક છે મિત્રો, આ જે આખી વિદ્યુત ફ્લક્સની વાત, આપણા બે કિસ્સા છે. આ પહેલો કિસ્સો અને બીજો કિસ્સો. બરાબર. ફરીથી ખબર ના પડી હોય તો પોઝ કરી વિડિયો ફરીથી રિપીટ કરો. બરાબર. હવે ધારો કે હું આ જે છે, બરાબર, કે આ તો કેવું સાહેબ કે સાહેબ આ તો સતત વિદ્યુત ક્ષેત્ર છે કે E જે છે એ બધી જગ્યાએ સરખું છે. પણ ધારો કે અસતત વિદ્યુત ક્ષેત્ર હું લઉં, બરાબર, તો મારું સૂત્ર શું થવું જોઈએ? જો હું અસતત વિદ્યુત ક્ષેત્ર લઉં છું તો મારું સૂત્ર શું થવું જોઈએ? આ તો સતત વિદ્યુત ક્ષેત્રની વાત કરી સાહેબ તમે. અસતત વિદ્યુત ક્ષેત્રની અંદર શું થશે? અસતત વિદ્યુત ક્ષેત્રની અંદર શું થશે એની વાત કરીએ આપણે, પણ એની પહેલા થોડુંક જોઈ લઈએ. ચલો જુઓ કે આ તો કેવી વાત થઈ ખબર છે કે એક જ સપાટીની વાત થઈ. પણ ધારો કે બંધ સપાટી હોય તો શું? બંધ સપાટી લઈ લઈએ તો એની અંદર શું થશે? ચલો બંધ અલગ અલગ સપાટી આપણે જોઈએ. બરાબર, કે અલગ અલગ બંધ સપાટી જોઈએ. ચલો માની લો કે આ એક પૃષ્ઠ છે, બરાબર, અને એની અંદર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે. તો આની કુલ કેટલી સપાટી થશે? તો આની કુલ મેં હમણાં કીધું કે નળાકારની કુલ 3 સપાટી થશે. એક આડી સપાટી, એક આડી સપાટી અને એક આ લંબ સપાટી. ઠીક છે? તો આના કુલ 3 થયા. એરિયા આ બાજુ આપણે એરિયા, આ બાજુ a ડેશ ગણીએ, એરિયા વેક્ટર. તો આની કુલ 3 અથવા તો a1 a2 a3 ગણીએ. a1 a2 a3 અને a1 ને a2 કેવા છે? સરખા હશે. a1 બરાબર a2, એનું મૂલ્ય સરખું થશે. તો એનું ફ્લક્સ કેટલું? તો એનું ફ્લક્સ કેટલું જુઓ. પહેલી વાત કરીએ તો કુલ ફ્લક્સ phi બરાબર 3 ફ્લક્સ આપણા થશે. કેમ 3 ફ્લક્સ? કારણ કે 3 સપાટી છે એટલા માટે કુલ કેટલા ફ્લક્સ થશે? કે 3 ફ્લક્સ થશે. ચલો પહેલા ફ્લક્સની વાત કરીએ આપણે. તો જે પહેલું ફ્લક્સ જે છે એ કેટલું થશે? તો પહેલું ફ્લક્સ છે a1 એટલે કે e1 સોરી e ડોટ a1. બીજું ફ્લક્સ કેટલું? e ડોટ સદિશ a2. ત્રીજું ફ્લક્સ સદિશ e ડોટ a3. એમ આપણે કુલ 3 ફ્લક્સ છે. પણ 3 ફ્લક્સની કિંમતો મૂકીએ કે ડોટ કાઢી નાખીએ આપણે એના ઘટક સ્વરૂપે લખીએ. તો જુઓ કે પહેલી વાત કરીએ તો આ બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો? તો 0 અંશનો ખૂણો. તો a1 cos 0 અંશ. ઠીક છે? હવે આ a2 અને e વચ્ચે કેટલા અંશનો ખૂણો? તો 90 નો ખૂણો. a2 cos 90 પ્લસ હવે આ e અને આ a3 વચ્ચે ખૂણો કેટલાનો? તો 180 નો. તો e a3 180. કિંમત મૂકીએ કે આની કિંમત 1, આની કિંમત -1 અને આની કિંમત 0 એટલે આખું પદ 0. તો એનો મતલબ કે ea + 0 પ્લસ આની કિંમત કેટલી હશે? ea -1. તો આ ea અને આ ea કેન્સલ. તો ટોટલ ફ્લક્સ કેટલું? 0. ટોટલ ફ્લક્સ કેટલું આવ્યું? 0 આવ્યું. એનો મતલબ એમ કે બંધ સપાટી હોય તો એનું ફ્લક્સ આવશે 0 જો બહારથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જતી હશે. હવે આપણે બીજું પણ કહી શકીએ કે અહીંયા જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જાય છે. જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જાય છે. માટે આનું જે ટોટલ ફ્લક્સ છે એ ટોટલી શું થઈ ગયું? 0 થઈ ગયું. ઠીક છે? હવે તમે વિચારો કે કાણો ફુગ્ગો છે, તમે અંદર હવા ભર કરો છો પણ ફૂલતો નથી. એનું કારણ શું? કે જેટલી હવા આપણે અંદર ભરીએ છીએ એટલી બહાર નીકળી જઈએ છે એટલે માટે ફુગ્ગો ફૂલતો નથી. ફ્લક્સ થઈ ગયું ટોટલી 0. તો અહીંનો પણ એવું જ થાય છે. બરાબર. બીજી વાત કરીએ હવે આ ટોટલ ફ્લક્સ 0 ક્યારે થશે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અચળ હશે, બદલાતું હશે નહીં. કે અંતરની સાપેક્ષે બદલાતું નહીં હોય તો જ આપણે કરી શકીએ. જો અંતર સાથે બદલાતું હશે કે જો વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર ઉપર આધાર રાખે છે ત્યારે બંધ
પૃષ્ઠની અંદર આપણે 0 નહીં ગણી શકીએ. ધ્યાન રાખજો કે અંતર સાથે જો વિદ્યુત ક્ષેત્ર બદલાતું હશે તો આ નહીં થાય. ઠીક છે, આ વિદ્યુત ક્ષેત્ર અચળ છે એના માટે છે. બરાબર, ચલો બીજું ગણીએ આપણે. બીજી એક આકૃતિ દોરીએ. બરાબર, ચલો ચોરસ જ દોરીએ. ચોરસ એટલે કે આ રીતનું સમઘન દોરીએ છીએ. આની કુલ કેટલી સપાટી? તો આની કુલ 6 સપાટી. અને વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં જાય છે. બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે. તો એની કઈ કઈ સપાટીને લંબ હશે? માન લો કે આ પહેલી સપાટી, આ બીજી સપાટી, આ ત્રીજી સપાટી, ચોથી, નીચે પાંચમી અને પાછળની છઠ્ઠી, એમ 6 સપાટી છે. તો આ બધાના ક્ષેત્રફળ સદિશ દોરીએ કે આનો ક્ષેત્રફળ સદિશ A1, આનો ક્ષેત્રફળ સદિશ A4, આનો ક્ષેત્રફળ સદિશ A2, પાછળનો ક્ષેત્રફળ સદિશ A6, આગળનો ક્ષેત્રફળ સદિશ A3 અને નીચેનાનો ક્ષેત્રફળ સદિશ A5. આ બધાના ક્ષેત્રફળ સદિશ જોયા. એની અંદર કોણ કોણ 90 ના ખૂણે છે? બરાબર, કોણ કોણ વિદ્યુત ક્ષેત્રથી 90 ના ખૂણે છે? તો એક આ રહ્યો A1, બીજો આ A2 પણ 90 છે. જોઈ લો કે આ 90 છે, આ પણ 90 છે. આની વાત કરીએ તો આ પણ શું થશે કે 90 નો ખૂણો ધરાવે છે, આ પણ 90 નો ખૂણો. તો આ જે ચાર છે A1, A6, A3 અને A5, આ ચારે ચાર 90 નો ખૂણો ધરાવે છે. જ્યાં cos 90 ની કિંમત આવશે 0, એટલે કે આનું ફ્લક્સ થઈ ગયું તદ્દન 0. હવે આ બેની વાત કરીએ આપણે તો A2 અને A4 બંને કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે કે આનો જવાબ આવશે cos 0, જેનો જવાબ આવશે E * A. આનો જવાબ આવશે cos 180, જેનો જવાબ આવશે -E * A. ક્ષેત્રફળ તો સરખું જ છે. તો EA પ્લસ -EA બંનેનો જવાબ 0. તો આનો પણ ફ્લક્સ થઈ ગયું 0. જો આવી આકૃતિ હોત, ગોળો હોત, તો એમાં શું થાત? તો એની અંદર શું થાત? તો એની અંદર આપણે અહીંયા એક સમતલ વિચારીએ. આ રીતે એક સમતલ વિચારીએ છીએ. તો આનું ક્ષેત્રફળ થશે πr². જો આ ત્રિજ્યાનો ગોળો હશે તો આનું ક્ષેત્રફળ થશે πr². તો આનો જે ક્ષેત્રફળ સદિશ છે, આ બાજુના સમતલનો જે ક્ષેત્રફળ સદિશ છે એ આ દિશામાં, અને આ બાજુનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં. જોઈ લો કે આનો જવાબ આવશે +EN, આનો જવાબ -EA પ્લસ EA કેન્સલ, જવાબ પૂરો. જોઈ લો. જો અડધો ગોળો છે તો શું થશે? માન લો કે અડધો ગોળો છે મારી પાસે. આ રીતે અડધો ગોળો છે તો એમાં શું થશે? હવે આનું ક્ષેત્રફળ કઈ રીતના ગણવું? જેમ આખો ગોળો તો πr² ગણ્યું, તો અડધો ગોળો છે તો હું કેટલું ગણીશ? લો સાહેબ, આટલું 1/πr². લે મળી ગયું 1/πr². તો આ 1/πr² એ આ બાજુ અને બીજો ક્ષેત્રફળ સદિશ આ બાજુ. આનું ફ્લક્સ પણ 0. જો આ રીતનો ગોળો હોત તો શું થશે? લા અહીંયા તો આપેલું છે ઓલરેડી, સમતલ અહીંયા ઓલરેડી આપેલું છે કે πr² આ બાજુ -πr² આ બાજુ, સોરી πr² આ બાજુ -πr² આ બાજુ. જોઈ લો કે જ્યારે પણ બંધ આકૃતિ આપેલી હશે અને વિદ્યુત ક્ષેત્ર જો અચળ હશે, અંતર સાથે બદલાતું નહીં હોય, ત્યારે એનું આપણે ટોટલી ફ્લક્સ લઈશું 0. એનું ટોટલી ફ્લક્સ થાય છે 0. अंडा क्या होता है उसका? अंडा. 0 वाला अंडा, खाने वाला नहीं, मुर्गी वाला नहीं. एक है कि अंडे हो या संडे हो या मंडे रोज खाओ अंडे, ऐसा वाला अंडा नहीं भाई, 0 वाला अंडा. जिसको नहीं आएगा उसको मिलेगा अंडा, फिर भी नहीं आया तो मिलेगा डंडा. मदर फादर देंगे डंडा. क्या? मदर फादर देंगे डंडा. चलो હું તમને કહું. હા ચલો જવા દો. આપણે અસતત વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. ચલો, આ સતત વિદ્યુત ક્ષેત્રની હતી. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય, અસતત વિદ્યુત ક્ષેત્ર હોય, તો એમાં મુકેલ
આકૃતિ છે એમાં મૂકેલ ક્ષેત્રફળ છે તો એનું ક્ષેત્રફળ સદિશ કઈ રીતના ગોતશું, સોરી વિદ્યુત ફ્લક્સ કઈ રીતના ગોતશું? માની લો કે મારી પાસે એક ક્ષેત્રફળ છે, આવું કંઈક ક્ષેત્રફળ છે, આખું ક્ષેત્રફળ આપણે એ ગણીએ, બરાબર. હવે એની અંદર જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ આ રીતના જાય છે, અસતત છે, સતત છે જ નહીં, બરાબર. કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અસતત છે, સતત છે નહીં. તો એવી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તો એના માટે મારે શું કરવું કે આ બધી વિદ્યુત ક્ષેત્ર અસતત છે તો શું કરીશ, બરાબર. તો એક મેં પૃષ્ઠખંડ મૂકેલો છે, પૃષ્ઠ મૂકેલો છે, તો એની અંદર હું એક પૃષ્ઠખંડ વિચાર લઉં કે અહીંયા મેં એક પૃષ્ઠખંડ વિચાર્યો, બરાબર, જેનું ક્ષેત્રફળ છે BA. એક વિચારો જેનું ક્ષેત્રફળ છે BA અને ધારો કે આનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે BA અને અહીંયાથી એક વિદ્યુત ક્ષેત્ર રેખા જાય છે E. અલ્યા E का हुआ? अरे E हुआ भाई. साहब તમે તો મને શું કીધું કે અસતત વિદ્યુત ક્ષેત્ર છે પણ તમે તો અહીંયા સતત વિદ્યુત ક્ષેત્ર લખ્યું. હવે વિચારો તમે યાર કે ધારો કે આખા પૃષ્ઠની અંદર અસતત વિદ્યુત ક્ષેત્ર છે પણ હું એક નાનો ટુકડો લઉં તો ત્યાં તો સતત વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે ને. માન લો કે મોટી થાળી છે એમાં નાની મોટી અલગ અલગ રંગની લખોટીઓ મૂકેલી છે, બરાબર. પણ હું એક ભાગ એવો વિચારું કે જે માત્ર એક જ લખોટી આવે છે, એક ખંડ એવો વિચારો કે જેમાં માત્ર એક જ લખોટી આવશે તો એક જે લખોટી આવશે તો તમે કહી શકો કે હા ભાઈ આની અંદર માત્ર આટલા આકારની, જો કે આકાર તો ગોળ જ હશે લખોટીનો, બરાબર, કે આ રંગની છે, બરાબર, કે એનું પરિમાણ આ છે, કદ આટલું છે, તો તમે કહી શકો કે એક લખોટીનું પરિમાણ કંઈક આટલું છે. તો એક એવો ભાગ જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે અચળ છે તો એવો મેં પૃષ્ઠખંડ વિચાર્યો, બરાબર. તો આવા આ કેટલા પૃષ્ઠખંડો બનેલો હશે? તો આવા અસંખ્ય પૃષ્ઠખંડો બનેલો હશે, બરાબર. ચલો પહેલા તો આની વાત કરીએ કે d phi બરાબર E ડોટ dA. ઠીક છે, d phi બરાબર E ડોટ dA કંઈક આવું થયું. હવે મારે શું કરવું છે કે આ બધા જે પૃષ્ઠખંડો છે જે બીજા નાના પૃષ્ઠખંડોનો આ બનેલો છે આખો પૃષ્ઠ, તો એ બધાનો મારે શું કરવો છે? બધાનો ફ્લક્સનો સદિશ સરવાળો કરવો છે, બરાબર. તો હું શું કરી શકું કે જો બધો સદિશ સરવાળો છે તો માન લો કે આ d phi 1 છે, એની પછી d phi 2, એની પછી d phi 3 આવે તો કુલ d phi જે છે અથવા કુલ phi જે છે એ શું થશે? આ બધાનો કયો સરવાળો? બૈજિક સરવાળો. ઠીક છે, બધાનો બૈજિક સરવાળો થશે. તો બધાનો જે બૈજિક સરવાળો છે સંકલનમાં પરિણમશે. એ કોની અંદર પરિણમશે? સંકલનમાં પરિણમશે. તો બધાનો જે બૈજિક સરવાળો છે સંકલનમાં પરિણમે છે. ઠીક છે, તો સંકલનમાં પરિણમે તો d phi બરાબર શું છે? તો d phi બરાબર E ડોટ A સંકલનની અંદર E ડોટ dA. હવે આ કયું સંકલન લીધું? તો આપણે અહીંયા જે પૃષ્ઠ હતું આખું પૃષ્ઠની વાત કરી, આપણે બે પરિમાણમાં સંકલન લેવાનું છે, એક લંબાઈમાં અને એક પહોળાઈમાં, બરાબર. કે બેમાં સંકલન લેવું છે, પહોળાઈમાં અને એક લંબાઈમાં, એટલે કે બે પરિમાણમાં સંકલન લીધું છે. એવું નથી ખાલી લાઈન ટુ લાઈન સંકલન લીધું, સંકલન બેમાં લીધું, લંબાઈ અને પહોળાઈ બંનેની અંદર. તો બંનેમાં સંકલન લીધું તો જેના કારણે આને બોલવામાં આવે પૃષ્ઠ સંકલન. જેથી આને આપણે બોલશું પૃષ્ઠ સંકલન. તો આની એક બીજી પણ વ્યાખ્યા બનશે. શું બનશે બીજી એક વ્યાખ્યા? ફટાફટ કે શું બનશે કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એક ક્ષેત્રફળનું, એનું જે ક્ષેત્ર છે એનું પૃષ્ઠ સંકલન બરાબર હોય. ફરીથી કે કોઈ પણ પૃષ્ઠ પરનું શું જોવું છે? તો વિદ્યુત ફ્લક્સ. કોઈ પણ પૃષ્ઠ પરનું વિદ્યુત ફ્લક્સ જે છે એ કેટલું હોય? તો તે જે ક્ષેત્ર છે તે ક્ષેત્રના પૃષ્ઠ સંકલન બરાબર હોય. તે ક્ષેત્રના પૃષ્ઠ સંકલન બરાબર હોય. બરાબર. તો આ એક બીજી વ્યાખ્યા થઈ એની. કોની?
તો વિદ્યુત ફ્લક્સની, બરાબર. તો આ હતું વિદ્યુત ફ્લક્સ. હજુ વિદ્યુત ફ્લક્સ બાકી છે, ગાઉસનો નિયમ બાકી છે. આ ખાલી વિદ્યુત ફ્લક્સની થોડી માહિતી હતી. એના પછી આગળ ભણશું આપણે ગાઉસનો નિયમ. કોનો નિયમ? ગોસ લો, બરાબર. અને ગાઉસ બોલીએ છીએ આપણે, પણ ગોસનો નિયમ છે. તો ગોસનો નિયમ ભણવામાં આવશે. ઠીક છે, તો આટલે અહીંયા પૂરું કરીએ છીએ. આવતી ફેરા નેક્સ્ટ ટાઈમ. જય માતાજી.